છોકરાઓને થોડી ઘણી મૂડી એ લઈ આવે, થોડી અમે આપીએ, એવી તે લોકોને આગળ વધારતા ગયા. આજે 60 જેટલા છોકરાઓ એમનું જીવન ધોરણ અમારા જેવું જ છે. જેમ અમે રહીએ છીએ, અમારી પાસે ગાડી છે, એમની પાસે બી ગાડી છે. અમારી પાસે 3 બેડરૂમ નો ફ્લેટ છે, એમની પાસે બી ફ્લેટ છે. એટલે એ બધા છોકરાઓ અમારી જેવું જ જીવન જીવતા. જન્મ ગામડામાં થયો, ભરૂડિયામાં, પણ મારું ઘડતર બધું અહીંયા મુંબઈમાં થયું છે. મુંબઈમાં જ ભણ્યો છું. SSC સુધીનો મેં અભ્યાસ કર્યો છે. અને ટોપ 10 નામની એક બ્રાન્ડ મોબાઈલની છે, એની સંચાલન સાથે એનો માલિક પણ છું. ટોટલ 96 જેટલી બ્રાન્ચ અમારી ઓલ ઓવર બોમ્બેમાં છે, જેમાં મોબાઈલ, એસેસરીઝ, લેપટોપ, ટીવી જેવી વસ્તુઓ અમે ત્યાં વેચીએ છીએ. અને ખૂબ જ સારું અહીંયા અમારું ટોપ 10 ગ્રુપનું નામ છે. કસ્ટમર્સ અમારા વિશ્વાસથી આવે છે અને વિશ્વાસથી લઈ જાય છે. વાહ, ખૂબ સરસ વાત કરી. ખાસ કરીને વાત કરી અમરજીભાઈ, તો મુંબઈ ક્યારે આવવાનું થયું આપનું, અને ખાસ મુંબઈ આવવાનું કારણ શું હતું? મુંબઈ એવું હતું કે અમારા વડીલ બધા, મારા મમ્મી પપ્પા પૈસા, એટલે પહેલા તો આપણા દેશના લોકો જેમ બધા તમારા કે અમારા મા બાપ આવ્યા, એવી રીતે બધા મુંબઈ સંઘર્ષ કરવા આવ્યા. બરાબર. અને પરિવાર બધાનો મોટો હતો, ત્યારે અમે બી 5 ભાઈ અને 1 બહેન છીએ. વચમાં વળી હું નાનો હતો ત્યારે દેશમાં દાદા દાદી પાસે મૂક્યો, 4-5 વર્ષ ત્યાં રહ્યો, પછી પાછો બોમ્બે આવ્યો. અહીંયા બોમ્બે આવીને મેં 4 વર્ષ અહીંયા સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો. પછી એક પ્રાઇવેટ સ્કૂલ છે અમારી, આદર્શ વિનય મંદિર, જે ગાંધીવાદી સ્કૂલ હતી, ત્યાં અમે ભણતા હતા. સ્કૂલમાં એવું હતું કે અમારે અમારો ડ્રેસ જાતે, એનો રેટિયો કાઢવાનો, એની પૂણી બનાવવાની, પછી એને મિલમાં મોકલીને એનું જે કપડું આવે એનો જ અમારે ડ્રેસ પહેરવાનો. અચ્છા, એટલે મતલબ એ પોતે પોતાની જાતે મતલબ એનું બધું તૈયારી કરવાની. યસ. વાહ, એટલે શું અમારે સ્કૂલની અંદર પાયાનું શિક્ષણ તો મળ્યું જ, પણ સાથે સાથે ત્યાં સ્કૂલમાં ઝાડુ મારવા, સંડાસ બાથરૂમ સાફ કરવા, કોઈ જાતનું બધી જાતનું કામ અમારે જાતે કરવું પડતું. એટલે જીવનનું ઘડતર શિક્ષણની સાથે સાથે આખા જીવનનું ઘડતર પણ સ્કૂલ લાઈફમાં થતું એ સમયની અંદર. યસ. કારણ કે આજના યુવાનોને તો બધું રેડીમેડ મળે છે. જમવાનું રેડીમેડ મળે છે, ઝાડુ પોતા આપણે તમે જે વાત કરી એવું બધું કંઈ અત્યારે હોતું નથી. હોસ્ટેલોની અંદર સારી એવી સુવિધાઓ હોય છે. શિક્ષક અને બાળકો વચ્ચે કોઈ જાતનો કંઈ આમ જોવા જાવ તો ખ્યાલ જ ન પડતો. વડીલો પાસે જ્યારે અમારા જે પ્રિન્સિપલ હતા પ્રભુભાઈ દેસાઈ, જે મોરારજી દેસાઈ સાથે આઝાદીની લડતમાં બી હતા, એમનું એમાં એક જ કેવું હતું કે મારી સ્કૂલમાંથી તમે પહેલો નંબર નહીં લાવે ચાલશો, બરાબર, પણ તમે તમારા જીવનમાં તમારું ઘડતર હોવું જોઈએ, કે પોતાનું કામ જાતે કરતા શીખવું જોઈએ. બિલકુલ. અને એ દેખાય છે આજે ટોપ 10 ખરેખર મને કહેતા પણ ગૌરવ થાય છે કે ટોપ 10 આજે વાગડનું ગૌરવ વધારી રહી છે, કચ્છનું ગૌરવ વધારી છે, અને ગુજરાતનું ગૌરવ વધારી રહી છે. સર, ખાસ કરીને વાત કરીએ આપના મેરેજની, તો ક્યારે મેરેજ થયેલા? મારા 1987માં મેરેજ થયા. અમારા ભરૂડિયાની બાજુમાં સુઈ ગામ છે, ત્યાં પોપટભાઈ ઊંઘાભાઈ છાડવા, એમની દીકરી રસીલા સાથે થયું. બરાબર. અને અમે બંને પતિ પત્ની એક સ્ટાન્ડર્ડ પ્રમાણે ચાલ્યા. એણે ઘર સંભાળ્યું, છોકરાઓને મોટા કર્યા, ભણાવ્યા, મેં મારો બિઝનેસમાં ધ્યાન આપ્યું. એટલે મને ત્યાં ઘર સંભાળ પ્રોપર ચાલતું હતું, એટલે મને અહીંયા સમય મળી રહેતો બિઝનેસ માટે. બરાબર. એટલે અમે બંને એક સાથે મળીને આ જીવન નૈયાને આગળ ચલાવી છે. બિલકુલ. કારણ કે પત્ની એટલે ઘરની લક્ષ્મી છે, અને તમે સફળ ત્યારે થઈ શકો છો જ્યારે તમારા ધર્મપત્નીનો તમારે પૂરેપૂરો સાથ હોય. કારણ કે એના વગર જીવન અધૂરું છે, એના વગર બિઝનેસ પણ અધૂરો છે. કારણ કે તમે બિઝનેસ જોતા હો અને ઘરની અંદર મગજમારીઓ ચાલતી હોય, ડખા ચાલતા હોય, ત્યારે બીજું કંઈ હોય તો તમે બિઝનેસમાં પણ તમે સફળ ન થઈ શકો. બરોબર છે. ખાસ કરીને સર વાત કરી આપના પરિવારની, તો હાલ કોણ કોણ છે પરિવારમાં? મારા 3 દીકરાઓ છે. મારો મોટો દીકરો લોયર છે, પણ એ પણ ધંધામાં જોડાઈ ગયો છે. બીજો સન ડોક્ટર છે. બરાબર. તેણે સર્જન સુધીનો અભ્યાસ કર્યો છે અને હજી આગળ બી ડિગ્રી માટે ભણી રહ્યો છે. તે નોર્મલ ભણ્યો છે અને મારી સાથે ધંધામાં જ જોડાયેલો છે. બરાબર. અને મારી 2 વહુઓ બી ડોક્ટર છે, એક વહુ CA છે. બધી જ મારી સાથે ખભે ખભા મિલાવીને ધંધામાં બી કામ કરે છે અને ઘર બી સંભાળે છે. વેરી ગુડ, વેરી ગુડ. કારણ કે સાથે જ રહીએ છીએ. બિલકુલ. કારણ કે શિક્ષણ શું છે એ તમે જ્યારે ભણ્યા અને આ લેવલ સુધી પહોંચ્યા ત્યારે શિક્ષણનું મહત્વ સમજાયું, એટલે જરૂરી લાગ્યું કે બાળકોને, આપણે ભલે ઓછા ભણ્યા હોય પણ બાળકોને ભણાવવા જરૂરી છે. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે બાળકોને વેલ એજ્યુકેટેડ કર્યા. ખરેખર ખૂબ આનંદ થયો. ખાસ કરીને વાત કરીએ ટોપ 10 ની, તો ક્યારથી શરૂઆત થઈ ટોપ 10 ની? ટોપ 10 1996ના એન્ડમાં, એટલે 97ની શરૂઆતમાં શરૂ થઈ. ત્યારે નોર્મલ ઇલેક્ટ્રોનિકનો બિઝનેસ હતો.
આવા અત્યારે કેમેરા, પછી વોકમેન, એવું બધું આવતું હતું ત્યારે. બરાબર. અને ત્યારે એમાં મને ઘણી રુચિ હતી પહેલેથી ઇલેક્ટ્રોનિકમાં. એટલે અમે ચાલુ કર્યો. પછી 1998 થી મોબાઈલ આવ્યા. બરાબર. એટલે મોબાઈલમાં થોડું વધારે ધ્યાન આપ્યું, કીધું આ હમણાં લેટેસ્ટ ચાલતું છે એટલે એમાં પછી બરાબર. એટલે ટોપ 10 ની જે શરૂઆત કરી તો એ સમયની અંદર મતલબ તમારી પોતાની જાતે તમે શરૂઆત કરી કે તમારા કોઈ પાર્ટનર હતા કે કેવી રીતની એની શરૂઆત અમે બે પાર્ટનર હતા. જી. મહેન્દ્રભાઈ દેવજી ગાલા આધોઈના છે અને હું, અમે બંને પાર્ટનર હતા. પણ બંનેના વિચારો એક સાથે મળતા હતા એટલે તો આજે 30 વર્ષથી અમે બંને પાર્ટનર છીએ જ. બરાબર. અને હજી સુધી અમારી કોઈ ખટપટ બી નથી. એને બી ઇલેક્ટ્રોનિકની દુકાન હતી અને મને ઇલેક્ટ્રોનિક ગમતું હતું. બરાબર. મેં કીધું ચલો ને આપણે બે સાથે કરીએ, સારું છે આજે. ખૂબ સરસ. કારણ કે આજે તો ટોપ 10 આખા માર્કેટની અંદર જ્યાં પણ જુઓ લગભગ કોઈ એરિયો બાકી નહીં હોય જ્યાં ટોપ 10 ની એકાદ શોપ ના હોય. ખાસ કરીને ટોપ 10 ની વાત કરીએ તો અત્યારે ટોપ 10 કયા કયા વ્યવસાય સાથે જોડાયેલું છે? ટોપ 10 ને પહેલા એક સમજવું જોઈએ, આ ટોપ 10 કોઈ બિઝનેસ તરીકે એને ચાલુ નથી કરેલું. ઓકે. ઘણા સારા છોકરાઓ, ગરીબ ઘરના છોકરાઓ અમારી સાથે જોડાયેલા હતા. એમને પણ આગળ વધવાની ઈચ્છા હતી. બરાબર. તો મેં વિચાર કર્યું કે આ લોકોનું જીવન ધોરણ કેમ ઊંચું આવે, તો આ લોકો બી આપણા જેવા જ કેમ રહી શકે, આપણે જે રીતે રહીએ છીએ એ બી કેવી રીતે થઈ શકે. આ વિચારથી ટોપ 10 નું ઘડતર શરૂ થયું. પછી થોડી ઘણી મૂડી એ લઈ આવે, થોડી અમે આપીએ, એવી તે લોકોને આગળ વધારતા ગયા. આજે 60 જેટલા છોકરાઓ, એમનું જીવન ધોરણ અમારા જેવું જ છે. જેમ અમે રહીએ છીએ, અમારી પાસે ગાડી છે, એમની પાસે બી ગાડી છે. અમારી પાસે 3 બેડરૂમ નો ફ્લેટ છે, એમની પાસે બી ફ્લેટ છે. એટલે એ બધા છોકરાઓ અમારી જેવું જ જીવન જીવતા. એટલે તમે સફળ થયા અને સાથે ખાસ કરીને જે પણ યુવાનો આના માટે સ્ટ્રગલ કરી રહ્યા છે અથવા તો જે લોકોને આગળ વધવું છે એ લોકોને સપોર્ટ કરીને એ લોકોને પણ આગળ તમે લાવ્યા અને એ લેવલ સુધી, જે લેવલ સુધી તમે પહોંચ્યા છે એ લેવલ સુધી એ લોકોને પણ લાવ્યા. એટલે આ વિચાર ખરેખર ખૂબ જ અગત્યની બાબત છે. આજે લોકો જે છે એ સ્વાર્થના વિચારો કરતા હોય છે, પોતાનો સ્વાર્થ વિચારે છે કે હું કરોડોપતિ, અબજોપતિ ને વધુમાં વધુ પૈસા વાળો થતો જાઉં અને પાછળનો વ્યક્તિ મારાથી આગળ ન નીકળવો જોઈએ. ત્યારે તમારી વિચારધારા જે છે ખરેખર એક ગૌરવ લઈ શકાય એવી વિચારધારા છે કે ભાઈ હું જે લેવલ સુધી પહોંચ્યો છું તો મારા સમાજના કે બીજા જે પણ યુવાનો આ ફિલ્ડમાં આગળ વધી રહ્યા છે તો જે લોકોને મહેનત કરીને આગળ વધવું છે એ લોકો પણ અમારી જેમ જ લાઈફ જીવે અને એ લોકો પણ આગળ વધે. એટલે ખરેખર ખૂબ જ સારો વિચાર છે. ખાસ કરીને અત્યારે અગર વાત કરતા હોઈએ તો ટોટલ બોમ્બે અને બોમ્બેની બહાર ટોપ 10 ના કેટલા શોરૂમ ને શોપ છે? મોહનભાઈ, એક વસ્તુ સમજવા જેવી છે. આ જે 60-65 જેટલા છોકરાઓ છે ને એમાંથી કેટલાક તો એવા હતા ને કે ઘરે 2,000 રૂપિયાની લોન લઈને ક્યારેક દવા દારૂ કરાવવા પડતા હતા, એવા છોકરાઓ હતા. એ લોકો બી આજે જોઈએ તો એમ જીવે, એમની જીવનશૈલી જોઈને આપણને થાય કે આ 10-15 વર્ષ પહેલા આવો હતો ને આજે ક્યાં પહોંચી ગયો. એટલે જયારે આપણી ભાવના સારી હોય ને ત્યારે ભગવાન બી આપણને સારું જ આપે. મેં જોયું છે અને અનુભવ્યું બી છે હંમેશા. અને મેં કસ્ટમરને બી હંમેશા કોઈ બી મારો એક નિયમ રહ્યો છે, જે મોબાઈલ હું વાપરી શકું એ જ હું કસ્ટમરને વેચું. અચ્છા. જે હું નથી વાપરી શકતો, મને નથી ગમતો, એ ગ્રાહકને પણ નથી વેચતો. બરાબર. એટલે મતલબ કહેવાનું કે આ એક બિઝનેસ નથી પણ એક લોયલ્ટી વાળું કે લોકોને કઈ ખરાબ કે ખોટી ખાલી કમાઈ લેવા માટે થઈને નહીં, એક હૃદયની એક ભાવના સાથે વ્યવસાય તમે કરી રહ્યા છો અને લોકોને ઈમાનદારીથી વ્યવસાય કરો છો, છેતરપિંડીનો કે ખાલી કમાઈ લેવા પૂરતું નથી. ખૂબ સારી બાબત છે. સર, ખાસ કરીને અગર વાત કરીએ આપણા ટોપ 10 ની તો ફ્યુચર પ્લાનિંગ માટે ટોપ 10 શું વિચારી રહ્યો છે અને હજુ તમારું આમ ટાર્ગેટ કેવો છે, મતલબ કેટલા લોકોને હજુ સુધી આમ વિચાર્યું છે કે તમે ડ્રીમ તમારું કે કેટલા લોકોને રોજગારી આપી છે? જેટલા છોકરાઓ આવે છે હજી બી આપણી પાસે 15-20 છોકરાઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે. ટ્રેનિંગ એટલે આપણી જરૂરી છે કે ધંધામાં પાછળ ક્યાં પડે નહીં, જાણકારી હોય થોડી ઘણી તો એને પોતાની તકલીફ ન થાય. ન જાણતો હોય તો એને માણસો બી હેરાન કરે, સ્વાભાવિક છે. એટલે એવા બી હજી આ યજ્ઞ ચાલુ છે, આનો કોઈ અંત નથી. આપણો હાથ પગ ચાલશે ત્યાં સુધી આપણે એ લોકોને ટ્રેન. બરાબર. એટલે કન્ટિન્યુ જ્યાં સુધી પણ મતલબ ચાલતું જશે ત્યાં સુધી ચલાવતા જાવ ને વધુમાં વધુ લોકોને રોજગારી મળે, વધુમાં વધુ લોકો સફળ થાય એવા પ્રયત્નો તમારા કન્ટિન્યુ ચાલી રહ્યા છે. આપણામાંથી બીજા લોકો શીખે, જે બી સફળ પુરુષો છે એ જો આવા છોકરાઓ મેં જેવી રીતે 50-60 ને આગળ કર્યા એવી રીતે એ બી એના સમાજમાંથી, એના પરિવારમાંથી બી આગળ લેતા જાય ને આજે સમાજમાં કોઈ દુઃખી નથી. બિલકુલ બિલકુલ બિલકુલ, ખૂબ સારી બાબત છે. અને ખાસ કરીને વાત કરીએ અમરસિંહભાઈ, તો આપ સામાજિક સેવા ક્ષેત્રે પણ આપ જોડાયેલા છો, તો સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિમાં કઈ કઈ પ્રવૃત્તિમાં જોડાયેલા અને કેવા પ્રકારની પ્રવૃત્તિઓ આપ કરો છો? હું અહીં મુંબઈની અંદર ટીમ વાગડ,
એક અમારા વાગડ સમાજની એક સંસ્થા છે, મોટું નામ છે, એનો હું પ્રમુખ છું. જી. તેમજ નમસ્કાર મહાતીર્થ તમે જોયું હશે ગોંધમાં, જી. એમાં બી હું ટ્રસ્ટી છું. એવી રીતે અમારા ગામ ભરૂડિયા માજનનો બી હું પ્રમુખ છું. વેરી ગુડ. રવજીલાલજી છાડવા બોર્ડિંગ સાથે બી જોડાયેલો છું વર્ષોથી. અમે એક હમણાં નવી સંસ્થા બનાવી છે વાગડ ગ્લોબલ કરીને, જેનું એક ધ્યેય છે કે સમાજની અંદર સારી હોસ્પિટલો, વાડીઓ, સ્કૂલો, કોલેજો બનાવવાનું, એની સાથે બી જોડાયેલો છું. વેરી ગુડ. એવી બીજી નાની નાની ઘણી સંસ્થાઓ છે, દેરાસરો સાથે છે, જ્યાં પહોંચી શકું છું ત્યાં સુધી મહેનત કરું છું. મતલબ બંને વસ્તુ, વ્યવસાય બી સંભાળવાનો છે, સાથે સાથે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા રહેવું છે. કારણ કે જીવનનું છે ને કે આપણને કુદરત કંઈક આપે છે તો કુદરત માટે અને પ્રજા માટે પણ, સમાજના લોકો માટે પણ આપણે કંઈક ને કંઈક કરતા રહેવું જોઈએ. ખૂબ સારી બાબત છે. અને ખાસ કરીને અગર વાત કરી આજના યુવાનો માટે, તો શું સંદેશો હશે આજના યુવાનોને? મેં ઘણું અનુભવ્યું છે. હું ઘણા યુવાનોને કહેતો હું છું કે 20 થી 40 વર્ષની ઉંમર છે ને ત્યાં સુધી મહેનત કરીને પૈસો કમાવી લો. 40 વર્ષ પછી તમે એ પૈસાને માણો. પણ હમણાં લોકો શું કરે છે, 20 થી 40 ની ઉંમરમાં હરવા ફરવામાં સમય કાઢી નાખે છે, મૂડી બનાવતા નથી. 40 વર્ષ પછી એ તો દુઃખી થાય છે, પણ એનો આખો પરિવાર દુઃખી થાય છે. બરાબર. જો એ સમજે, 20 થી 40 વર્ષ સુધી કમાવામાં ધ્યાન આપે, તો મહેનત કરે તો બધા કમાઈ શકે છે. આ મુંબઈ શહેર છે, આ હિન્દુસ્તાન છે, કોઈ કમી નથી અહીંયા કામની. આજે બી અમારી પાસે માણસો જોતા હોય છે, પણ કોઈ એવું કામ કરવા તૈયાર નથી. 12-13 કલાક બધાને સરકારી નોકરીઓ જોવે છે, આરામ જોવે છે. એટલે આ એક માઇનસ પોઈન્ટ છે આપણો. બિલકુલ. કારણ કે આજે એક સમય હતો કે માણસો પાસે કામ ધંધો નતો, નોકરીઓ નથી, બરાબર. આજની એના એ સમયે શિક્ષણનો પણ અભાવ હતો. આજે છોકરાઓ ભણી ગણી લીધું છે, છોકરાઓને ભણવા માટે માતા પિતા પણ બનતા પ્રયત્નો કરતા હોય છે, પરંતુ ભણ્યા પછી બાળકોએ ખરેખર કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ સાથે જોડાવવો જોઈએ, નોકરી ધંધો કે કંઈક ને કંઈક કરવું જોઈએ. એની જગ્યાએ એ લોકો બસ એક મોટા ડ્રીમ સાથે ફરતા હોય છે કે મારે આટલું તો મને મળવું જ જોઈએ, એ લઈને ચાલે છે, જેના કારણે એ લોકો ફેલ થતા હોય છે. અને આજે લાખો કરોડો યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. તો અગર કોઈને ધંધો કરવો હોય તો મને નથી લાગતું કે એના માટે થઈને કોઈ રસ્તા ના હોય. વ્યવસાય કરવા માટે થઈને, નોકરી કરવા માટે થઈને ઘણા બધા રસ્તો આજે ઊભા થયા છે. ઇન્ડસ્ટ્રીયલ એટલું બધું મોટું થઈ રહ્યું છે, અને એવું જરૂરી નથી કે બધાને ગવર્મેન્ટ જોબ મળે, બરાબર. તો આજે બિઝનેસ ક્ષેત્રે તમારા જેવા લોકો બી હશે, અને તમારી પ્રેરણાથી બી ઘણા બધા લોકોને પણ હજુ પ્રેરણા મળશે કે ખરેખર આપણે પણ, આપણી પાસે પૈસા છે અથવા તો આપણી પાસે કોઈક પ્લેટફોર્મ છે, તો આપણે પણ બીજા લોકોને પ્લેટફોર્મ આપીએ, તો એ ખરેખર સારી બાબત છે. અને ટોપ 10 ની અંદર ખાસ કરીને અગર વાત કરીએ તો ટોપ 10 માં દીકરીઓ જોડાઈ શકે કે નહીં, એનું શું છે આપણું? એટલે એક તો આ બેરોજગારી વિશે વાત કરું. જી. અહીંયા કોઈ બેરોજગાર છે જ નહીં. જેને નથી કામ કરવું ને એ જ બેરોજગાર. બસ બિલકુલ 100% ની વાત છે. આ વાસ્તવિકતા છે. કારણ કે મારી દુકાનમાં એક સેલ્સમેન નહીં તો 40 થી 50 હજાર રૂપિયા મેળવી શકે છે. ઓકે. એને માં જો આવડત હોય, મહેનત કરે ને, 100% ની વાત, તો કંપની એમને એટલો પગાર આપે. પણ આપણા લોકોની શું હવે માનસિકતા થઈ ગઈ છે, 6 વાગ્યા સુધી કામ કરવું, ઘરે જવું, આરામ કરવો, પરિવાર સાથે ફરવું, પછી એ બજેટમાં છે ને કાંઈ મળે નહીં. આજ 1 લાખ 1.5 લાખ રૂપિયાના પગારમાં તમને લાગે મીઠું બધું, પણ આખર ધંધો એ ધંધો છે. 100%. અમારા વાગડ સમાજની જ વાત કરું ને તો અમે બધા બિઝનેસમેન હતા. અચ્છા. આજની તારીખમાં અમારી નવી પેઢી બધી નોકરીઓ કરતી થઈ. બરાબર. એટલે એનું શું ખાસ કારણ એવું? એનું કારણ છે કે હવે લોકોને એટલી મહેનત નથી કરવી. જેમ આપણે 18 કલાક મહેનત કરતા હતા, 12 કલાક મહેનત કરતા હતા, એટલું એ લોકોને નથી કરતા. એટલે મતલબ શરીરની અંદર આળસ આવી ગઈ છે. આળસ આવી ગઈ છે. નહીં, સીધું જ કામ કરવું છે, ઓફિસમાં જવું છે ને કરવું છે, બસ. કાંઈ 12 કલાક 18 કલાક મહેનત નથી કરવી. એટલે એના કારણે આ બધી લોકો ધંધાથી ભટકી ગયા અને નોકરી તરફ વળ્યા. એનો હમણાં એમને ખબર નહીં પડે, પણ જયારે એમની ઉંમર થશે, જયારે મેચ્યોરિટી માટે જયારે પૈસા જોશે કે આ છોકરાઓ અને મેરેજ લાઈફ પછીના જે બાળકો થશે અને એ લોકોના એજ્યુકેશન અને એ લોકોના લાઈફસ્ટાઈલ માટે થઈને જેવી રીતે અત્યારે પોતે ફરે છે, અને એ કારણ કે અત્યારે જો બાળકોની જે ડિમાન્ડ છે, એમના પછી એમના બાળકોની ડિમાન્ડ તો એનાથી બી 10 ગણી વધારે હશે. એટલે એ ટાઈમે પહોંચી વળવું બહુ અઘરું પડશે લોકો માટે. લોકો સમજે ને તો આજે જે વસ્તુ છે એ 10 વર્ષ પછી આ બધું ડબલ હશે. 100% ની વાત. અને દર વર્ષે વધતું જ જવાનું છે. આજે તમે જે જોવો છો ખર્ચા તમારા છે, એ ખર્ચા બધા ડબલ થવાના છે. તમે જો હમણાંથી એને નહીં છે તો
નહીં ચાલે એવી રીતે. બરાબર છે. ખૂબ સારી બાબત છે. અને ખાસ કરીને અગર આપણે વાત કરતા હતા કે ટોપ 10 અત્યારે ધીરે ધીરે કરીને ઘણું બધું ગ્રોથ કરી રહ્યું છે, તો આજે ટોપ 10 ના તમારા સફળ અગર તમારા પાર્ટનરોની વાત કરીએ તો હાલની અંદર એવા કયા ખાસ જે તમને એવું લાગતું હોય કે ના આ લોકોએ ઘણું બધું સ્ટ્રગલ કરીને ખૂબ આગળ વધ્યા છે, એવા 2-5 કોઈ નામ સારા એવા? એવા ઘણા છે મારી પાસે. જી. બધાના નામ હમણાં શું છે થોડુંક લેવા જાઉં તો લાંબુ. ના બિલકુલ બિલકુલ એવા 2-5 એવા 60-65 છોકરાઓ છે જે ખરેખર એકદમ તમે યુટ્યુબ પર જઈને જોશો ને સક્સેસ ટોપ 10 પીપલમાં એમના ઘણા ઇન્ટરવ્યુઝ બી છે, તમે જોઈ શકો છો ત્યાં યુટ્યુબ પર ખાલી સર્ચ કરશો ને તો આવી જશે. એ છોકરો મારી પાસે એક વાત કરું કે બચાવનો છોકરો હતો, સ્ટાફ રૂમમાં રહેતો હતો. અચ્છા. આજે એની પોતાની ફોર્ચ્યુનર ગાડી છે, પોતાના બ્લોક છે, પોતાની દુકાનો છે, બધું જ છે. આ 10 વર્ષ પહેલા કે 11 વર્ષ પહેલા જેની પાસે કાંઈ જ નહોતું. નોકરી કરતો 4 વર્ષ એની પાસે નોકરી કરી, સ્ટાફ રૂમમાં રહે, અહીંયાથી ટ્રેનમાં રોજ ફોર્ટમાં જાય. અચ્છા. પણ આજે ખૂબ જ સુખી છે, એટલે પોતાની રીતે આગળ પોતે સક્ષમ થઈ ગયો છે. અને ખાસ કરીને મેં વાત સાંભળી છે કે તમારા પોતાના સ્ટાફ માટે થઈને એક સરસ મજાની તમે રહેવાની પણ વ્યવસ્થા કરી છે, તો એ શું છે, કેવી રીતે? હું તમને એક હમણાં તો હું થોડુંક સંચાલનમાં નથી, ટોપ 10 માં મારા દીકરાઓ સંભાળે છે, પણ એક સમયે મારી પાસે જે નાનામાં નાનો ટાબર જેને કહેવાય ને આપણે દુકાનમાં સર્વિસનું કામ કરે, પાણી આપે, એ છોકરાને બી આવવા જવા માટે મેં ફર્સ્ટ ક્લાસનો પાસ આપતો હતો. એ બી મારા જ દીકરા છે. તમારો કોઈનો બી દીકરો આપણા દીકરા જ જેવો છે. બિલકુલ. આપણે જે આપણા દીકરાઓને સર્વિસ આપી છે એમને જ આપી. 100%ની વાત છે. એને સારીમાં સારી લોજમાં જમવાનું આપી, સારીમાં સારી જગ્યા પર રાખી, એને કોઈ તકલીફ ન થાય, એને કપડાં ધોવામાં તકલીફ ન થાય, બધું અમે ધ્યાન રાખતા હતા. બરાબર. એટલે આજે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને એ લોકો જે લોકો તમારી સાથે જોડાયેલા છે બિઝનેસ પાર્ટનર તરીકે અથવા તો જે લોકો નોકરી પણ કરી રહ્યા છે એ લોકો માટે સરસ મજાની તમે રહેવાની પણ વ્યવસ્થા કરેલી છે, એટલે ખૂબ સારી બાબત. અચ્છા, એ જે સોસાયટી અંદાજે કેટલા લોકો ત્યાં રહે છે હાલમાં? દરેક અલગ અલગ ઠેકાણે અલગ અલગ રૂમો હોય છે. કોઈકમાં 15 છોકરા, 20 છોકરા, અલગ અલગ એરિયામાં બધા અમારા રૂમો છે. બરાબર. ત્યાંથી તમને નજીક થાય કે ટ્રેનમાં પ્રવાસ ઓછો કરવો પડે એવી રીતે જગ્યાઓ, એટલે મતલબ જ્યાં જ્યાં બી શોરૂમ શોપ છે ત્યાંથી નિયર બાય એ લોકોને જેવી રીતે સગવડતા રહે ને ઇઝીલી જઈ શકાય એવી રીતે વ્યવસ્થા. મારી પાસે 20-25 વર્ષમાં એવા 2000 લોકો કામ કરી ગયા હશે. અરે વાહ. હમણાં જ એક તાજો દાખલો દઉં. હમણાં હું પનવેલની અંદર દુકાન જોવા ગયો હતો, તો હજી રોડ ઉપર ઉભો હતો ને એક માણસ આવીને મને પગે લાગ્યો. અચ્છા. મેં કીધું મને કેમ પગે લાગ્યો? પછી એને પોતાની ઓળખાણ આપી કે હું તમારી પાસે 25 વર્ષ પહેલા નોકરી કરી ગયો. ઓહો, શું વાત છે. અને પોતે ત્યાં બિલ્ડર છે. એટલે એવા બી ઘણા દાખલા મળી જાય કે આપણી પાસે કામ કરીને ગયા હોય અને સફળ થયા હોય, પણ તેમ છતાં એ જે તમારું જે ઋણ છે એ ન ભૂલ્યા હોય. નથી. એટલે ખૂબ સારી બાબત છે. અને આજે ધીરે ધીરે ખૂબ આગળ વધી રહ્યા છો. ખાસ કરીને અગર તમારા મિત્રોને યાદ કરીએ તો જૂના બાળપણના કોઈ મિત્રો કચ્છના, ખાસ અને હાલમાં કોઈ કચ્છમાં રહેતા હોય એવા કોઈ મિત્રો યાદ કરો? મોહનભાઈ, મેં પોતે છે ને 7 વર્ષ નોકરી કરી, બરોબર. એના પછી મને મિત્રતામાં જોડાવાનો સમય બહુ ઓછો મળ્યો. અચ્છા, એટલે તમારો લક્ષ્ય થોડા ઘણા મારા મિત્રો છે જે આપસના છે, પણ એટલો હું સમય એમને આપી નથી શક્યો જેટલો હું સમાજ અને એના માટે મેં આપ્યો છે. બરાબર. હમણાં બી કોઈ બી મારા સમાજના કે ગામના કોઈ બી તકલીફ હોય તો મારે રાત દિવસ એમના માટે ઉભું રહેવું પડે. બરાબર. હમણાં બી મારી ઓફિસની બહાર તમે ભાઈ બેઠા છે, મેડિકલ હેલ્પ લેવા માટે આવે છે, તો એમને બી કાંઈ બી અહીંયાથી મારી ઓફિસથી અમે ટીમ બાગડના માધ્યમથી એટ એ ટાઈમ 50,000 રૂપિયાની મદદ કરી. અરે વાહ, ખૂબ સારી બાબત છે. એટલે કહેવાનો મતલબ કે તમે ટાઈમનો સદુપયોગ કર્યો છે. આજે પણ અમે જોતા હોઈએ છીએ કે જ્યારે પણ તમે જો કંઈક ને કંઈક લોકોની એપોઇન્ટમેન્ટો ચાલુ જ પડી હોય છે, એટલે આજે લોકોની પાસે આપણે જોતા હોઈએ છીએ કે લોકો એવું કહેતા હોય છે કે અમારી પાસે કંઈ કામ ધંધો નથી, રોજગારી નથી, અને આજે તમારા જેવા ઘણા બધા એવા લોકો પણ છે જે લોકો પાસે સમય પણ નથી. એટલે ખૂબ સારી બાબત કહી શકાય. આપણા બીજી શિડ્યુલમાંથી આટલો બધો કિંમતી સમય ફાળવ્યો એના, અને આજના યુવાનો માટે પણ તમારી આ સંઘર્ષ જે ગાથા છે આજના યુવાનો માટે ઘણી બધી ઉપયોગી થશે. આપના બીજી શિડ્યુલમાંથી સમય ફાળવ્યો એના માટે અમે આપના આભારી છીએ. ધન્યવાદ.